શિયાળો એટલે શરીરને તંદુરસ્ત બનાવવાની સિઝન ને જો સવારે કે સાંજે ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર આવું મસાલા દૂધ મળી જાય તો મજા જ પડી જાય. તો દરરોજ ડ્રાય ફ્રૂટ્સને પીસવાની ઝંઝટ વગર આ મસાલા પ્રીમિક્સ બનાવી લો અને આખો શિયાળો જ્યારે મન થાય ત્યારે બસ દૂધમાં નાખી અને આને બનાવી લો. અને કેટલા દૂધ માટે કેટલું પ્રીમિક્સ જોશે તે પણ હું તમને જરૂરથી કહીશ. અને આમાં એવી બધી વસ્તુઓ ઉમેરશું જેનાથી બાળકોની શરદી ખાંસી પર જતી રહેશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક પેન લઈ લઈશું અને તેમાં આપણે ઉમેરીશું 1/4 કપ કાજુ. હવે આજની આ રેસીપીમાં કોઈ પરફેક્ટ માપ નથી, તમે વસ્તુઓ વધારે ઓછી કરી શકો છો. સાથે જ 1/4 કપ બદામ લીધી છે, 1/8 કપ પિસ્તા લીધા છે, એટલે 1/4 કપના પણ થોડાક ઓછા. હવે આમાં તમારે અખરોટ કે બીજા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તે પણ તમે કરી શકો છો. હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું અને આપણે લો ફ્લેમ ઉપર આને શેકવાના છે. લગભગ 3-1 મિનિટ માટે આપણે આને શેકી લઈશું. હવે ડ્રાયફ્રૂટ શેકવાથી આમાં થોડોક પણ જો મોઇશ્ચરનો ભાગ હશે તો તે નહીં રહે અને આપણે આને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકીશું. અને શેકાવાના લીધે પીસતી વખતે તેમાંથી ઓઇલ પણ રિલીઝ નહીં થાય અને તે તરત જ સરસ રીતે પીસાઈ પણ જશે. લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ડ્રાય ફ્રૂટ્સ શેકાઈ ગયા છે, પણ તમે જોશો ને તો આનો કલર બિલકુલ જ ચેન્જ નથી થયો. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ અને એકદમ જ ઠંડા કરી લઈએ. હવે આ પીસતા પહેલાં એકદમ જ ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ. હવે આને ચટણીના મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું. હવે શિયાળામાં કફ શરદીમાં એકદમ જ ગુણકારી એવી સૂંઠ ઉમેરીશું. સરસ ટેસ્ટ અને સુગંધ માટે અડધી ચમચી ઇલાયચીનો પાવડર છે. જો પાવડર ન હોય તો 7-8 ઇલાયચીના દાણા કાઢીને ઉમેરી શકો છો. હવે ઉમેરીશું અડધી ચમચી ચાનો મસાલો. હવે ચાનો મસાલો તો આપણા બધાના ઘરમાં હોય જ છે, તો આ જરૂરથી ઉમેરજો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આમાં અડધા જેટલું જાયફળ ઘસીને નાખીશું. જાયફળથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે મસાલા દૂધનો. હવે એડ કરી દઈશું કેસરના થોડાક તાંતણા. આ 10થી 15 તાંતણા ઉમેર્યા છે. આ નાખવું ઓપ્શનલ છે. હવે 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું. આના લીધે જે પ્રીમિક્સ છે એ એકદમ જ ડ્રાય બનશે. હવે 1/4 કપ મિલ્ક પાવડર એડ કર્યો છે. મિલ્ક પાવડર ઉમેરવાથી જ્યારે પણ આપણે મસાલા દૂધ બનાવશું તો એમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે, રિચનેસ આવશે અને થોડુંક ઘાટું બનશે. અને મસાલા દૂધને એકદમ જ સરસ કલર આપવા માટે અહીંયા થોડીક હળદર એડ કરી છે. હવે આ બધી જ વસ્તુને આપણે પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરીને પીસી લઈશું. તો જુઓ, આપણું આ મસાલા પ્રીમિક્સ તૈયાર છે. એકદમ જ ડ્રાય છે અને સરસ રીતે પીસાઈ પણ ગયું છે. આમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સના પીસીસ નથી રહ્યા. અને હા, ડ્રાય ફ્રૂટ્સ હોવાથી એકદમ સ્મૂથ તો નહીં બને, સેજ દરદરું આ પ્રીમિક્સ રહેશે. હવે તમે આને કોઈ પણ કાચની બરણીમાં કે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો. આમ તો આ મહિનાઓ સુધી આવું ને આવું જ રહે છે. તો ડ્રાય ફ્રૂટ્સને પલાળવા પીસવાની ઝંઝટ વગર જ્યારે પણ મન થાય ત્યારે ઝટપટથી આ પ્રીમિક્સને દૂધમાં ઉમેરીને મસાલા દૂધ બનાવી શકીએ છીએ. તો હવે આપણે એનું પરફેક્ટ માપ પણ જોઈ લઈએ. તો હવે મસાલા દૂધ બનાવવા માટે અહીંયા એક કઢાઈમાં થોડુંક પાણી એડ કર્યું છે. હવે અહીંયા લગભગ 1/4 લીટર જેવું દૂધ લીધું છે. તો આ મસાલા દૂધ તમે કોઈ પણ દૂધ તમારા ઘરે જે આવતું હોય તેમાંથી તૈયાર કરી શકો છો. જરૂરી નથી કે તમારે ફૂલ ફેટ દૂધ જ લેવું, તોય છતાં એકદમ જ મલાઈદાર અને થોડુંક ઘાટું પણ બનશે. હવે 1-2 મિનિટ આને આપણે ચલાવતા રહીશું એટલે નીચે તે ચોંટે નહીં. અને પછી આમાં સ્વાદ મુજબ ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા હું બહુ ગળ્યું નથી બનાવી રહી એટલે 2 ચમચી ખાંડ જ એડ કરી છે. બાળકો આમ તો મલાઈ નથી ખાતા હોતા એટલે આમાં જ હું એક મોટી ચમચી મલાઈ એડ કરી રહી છું. આનાથી સરસ રિચનેસ આવશે દૂધમાં. તો હવે દૂધ થોડુંક ગરમ થઈ ગયું છે તો આપણે આમાં પ્રીમિક્સ પાવડરને એડ કરીશું. હવે 1/4 લીટર દૂધ માટે આપણે 4 ચમચી જેટલું આમાં પ્રીમિક્સ એડ કરીશું. હવે આપણે આને ગરમ થવા દઈએ.
આપણે આને ત્યાં સુધી ગરમ કરવાનું છે જ્યાં સુધી આમાં એક ઉભરો નથી આવી જતો. હવે આને આપણે વધારે ઉકાળવાની જરૂર નથી. આમાં એક બોઇલ આવે એટલે આપણે ફ્લેમને ધીમી જ રાખવાની છે અને પછી એકાદ મિનિટ આપણે આને કૂક થવા દઈશું. એટલે અંદર જે મિલ્ક પાવડર છે એ પણ આની સાથે સરસ મિક્સ થશે. બધા ફ્લેવર્સ એકદમ સરસ રીતે આની અંદર આવી જશે અને દૂધ પણ થોડુંક ઘટ થઈ જશે. તો આ જોઈને જ એવું લાગે છે કે આ એકદમ જ મલાઈદાર અને ક્રીમી આપણું મસાલા ડ્રાયફ્રૂટ દૂધ બન્યું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમને કરી દઈશું બંધ. અને હવે આ ગરમા ગરમ મસાલા દૂધ એન્જોય કરો તમારા ફેમિલી સાથે. તો શિયાળાની શરૂઆતમાં જ જો આ પ્રીમિક્સ બનાવીને રાખી લીધું તો ઝટપટથી આ મસાલા દૂધ તૈયાર થઈ શકે છે. તો આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ.